માર્કેટની હવે ચર્ચામાં આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે પીપીએફએસ મ્યુચ્યુઅલ ફંડના સીઆઈઓ રાજીવ ઠક્કર અને સાથે જ મારા સહયોગી નિશા પંડ્યા પણ જોડાયેલા છે. અને આજના દિવસની ચર્ચાની શરૂઆત કરીએ તો સર રાજીવજી સ્વાગત છે આપ તો. સૌપ્રથમ તો સીએનબીસી બજારમાં રિસેન્ટ ટાઈમનો આખો એક સિનારીઓ આપણે જોઈએ તો એ દેખાયો છે કે છેલ્લા 2-3 સપ્તાહથી આપણે જોયું તો આપણા ડોમેસ્ટિક ફંડ્સ છે એમના તરફથી ફરીથી આપણા ઇક્વિટી માર્કેટની અંદર ખરીદદારી શરૂ કરવામાં આવી છે. હવે આ ખરીદદારી શરૂ થઈ છે એની સાથે એક મોટું પોઝિટિવ પાસું એ દેખાયું છે કે ફરીથી આપણા ડીઆઈએસના ઇન્ફ્લોઝ શરૂ થયા છે અને એમની પાસે ઇન્ફ્લોઝ આવતા દેખાય છે. મતલબ કે માર્કેટની અંદર ફરી અહીંયાથી એક આપણે નવા ગ્રોથની રફતાર પકડતા દેખાઈશું. તો આ બંને પાસાને આપ સર કેવી રીતના એનાલાઇઝ કરી રહ્યા છો? તો ખૂબ આભાર ને આમંત્રિત કરવા માટે. જે ડીઆઈઆઈ ફ્લોઝ ની વાત કરીએ આપણે તો માર્ચમાં આપણે જોયેલું કે સારા એવા ફ્લોઝ હતા, એપ્રિલમાં બી મધ્યમ ફ્લોઝ હતા, પણ જે આંકડા મને આવી રહ્યા છે મારા હિસાબે થોડું સ્લોડાઉન લાગે છે મને ઇનફ્લોઝમાં, ઇક્વિટી ફંડ્સમાં, ઇન્ડસ્ટ્રી માટે. કારણ કે માર્ચમાં આપણે જોઈએ તો ખાસા એવા ફંડ્સ ટેક્સ સેવિંગ માટે આવેલા કે યર એન્ડના લીધે આવેલા. હવે નવા ફાઇનાન્શિયલ યરમાં થોડું સ્લોડાઉન દેખાય છે, એટલે ગતિ થોડી ઓછી થઈ લાગે છે મારા હિસાબે. અને ફરી પાછા કોવિડ કેસ વધવાને લીધે આગળ જતા કેવા ફ્લોઝ રહેશે એ જોવાનું રહેશે. એટલે આપણે ખાતરી ન કરી શકીએ કે આ ફ્લોઝ ચાલુ જ રહેશે અને વળી પાછી મોટી ખરીદારી આવશે ડીઆઈઆઈ તરફથી. અમારું થોડું કોશિયસ સ્ટાન્સ છે અહીંયા. રાજીવ સર, જે રીતે તમે જો વિદેશી રોકાણકારોની સાથે સાથે તમે વિદેશી માર્કેટને પણ એટલા જ ક્લોઝલી ટ્રેક કરો છો, કારણ કે આપણે જોઈ રહ્યા છે તમારું વિદેશોમાં પણ રોકાણ છે અને તમારા પોર્ટફોલિયોમાં પણ વિદેશી સ્ટોક્સની ઇન્વોલ્વમેન્ટ છે. ત્યાં પણ તમે જુઓ તો ત્યાં ખાસું દબાણ છે. નાસ્ડેક તમે જો જે રીતે ઘટે છે, શું પોર્ટફોલિયોમાં તમે કોઈ બદલાવ કર્યા છે અને તમે વિદેશી રોકાણકારને વિદેશી માર્કેટ્સને કઈ રીતે જુઓ છો? નાસ્ડેકમાં આપણે 1-2% ફોલ જોયું છે હાઈ પરથી, કે 3% જેવું, પણ ઓલ ટાઈમ હાઈની નજીક છે. અને આપણે છેલ્લા 12 થી 15 મહિના જોઈએ તો એમાં સારું એવું ભાવમાં ઇન્ક્રીઝ આવ્યું છે. અને ફક્ત શેરના ભાવ ઉપર ગયા છે એવું નથી, પણ એ લોકોના આ જે કંપનીઓ છે એમના જે ફંડામેન્ટલ્સ છે એ બી ખૂબ સ્ટ્રોંગ છે. એ લોકોના જે ક્વાર્ટરલી રિઝલ્ટ આવ્યા છે એમાં સારો એવો નફો કર્યો છે એ લોકો, એને ગ્રોથ બી સારી દેખાઈ આવી છે. ચિંતાનો વિષય ગઈકાલે ખાસ કરીને એક હતું કે જેનેટ યેલેન, જે ત્યાંની ટ્રેઝરી સેક્રેટરી છે, કે આપણી રીતે જોઈએ તો ફાઇનાન્સ મિનિસ્ટર છે, એમણે વાત કરેલી કે થોડી અપેક્ષા છે કે વ્યાજ દર થોડા વધી શકે. પણ પછી એમણે કીધું કે મેં કઈ પ્રેડિક્શન નથી કર્યું અને વચ્ચે એવી ખાતરી નથી. એના પછી થોડું રિકવરી આવી. તો આપણે ગ્લોબલ સિનારીઓ જો જોઈએ તો અમેરિકા છે કે યુકે છે, ત્યાં વેક્સિનેશન દર ખૂબ જ સારી છે. અને આવતા 2-1 મહિનામાં એ લોકો ની ખાસ કરીને અમેરિકામાં એવી અપેક્ષા છે કે 70% પોપ્યુલેશનને, એડલ્ટ પોપ્યુલેશનને એ લોકો વેક્સિનેટ કરી લે છે. તો આ જોતા ત્યાં જે રિવાઇવલ છે ને ઓપનિંગ અપ છે એ સારા સ્તર પર છે અને ત્યાં ઘણી જ ઓપ્ટિમિઝમ છે. અને જે વેક્સિનેટેડ લોકો છે એ લોકોને આઉટડોર હવે માસ્ક પહેરવાની બી જરૂર નથી, એવી ભલામણ ત્યાંના હેલ્થ ઓથોરિટીઝે કરી છે. એટલે આ બધું જોતા ઇકોનોમિક રિવાઇવલ અને ગ્રોથ એ ડેવલપ્ડ કન્ટ્રીઝમાં જલ્દી આવશે. આપણે ત્યાં વેક્સિનેશનનું દર થોડું ધીમું છે, એટલે આપણને હજી થોડા મહિના લાગી જશે ઓપન અપ થતા. તો આ ફરક દેખાય છે ગ્લોબલ માર્કેટ્સમાં ને આપણી ઇકોનોમીમાં. પણ તમે તમારા ગ્લોબલ પોર્ટફોલિયોમાં કોઈ બદલાવ કર્યો છે? ખાસ બદલાવ નથી નિશાજી, કારણ કે જે આપણે અંડરલાઈન કંપનીઝ છે, જે આલ્ફાબેટ કે ફેસબુક કે માઇક્રોસોફ્ટ કે આમના જે ક્વાર્ટરલી રિઝલ્ટ છે ઘણા જ સારા છે અને કેશ ફ્લો બી ઘણા જ સારા છે. અને વેલ્યુએશન ભાવ ઉપર જતા ગયા છે, પણ તો બી વેલ્યુએશન હજી રીઝનેબલ છે. એટલે અમારો ખાસ કઈ બદલાવ નથી થયો ફોરેન પોર્ટફોલિયોમાં.
ઓકે સર, એ સાથે જ ખાસ આપણી પાસેથી એક સમજવા માંગીશું આપણે એક નવી સ્કીમ જે લોન્ચ થઈ છે એના વિશે પણ, કારણ કે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છે ગ્લોબલ માર્કેટની અને ગ્લોબલ ફંડ્સ માટેની, તો એને ધ્યાનમાં રાખતા આપણા તરફથી એક નવી હાઇબ્રિડ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. શું છે આ સ્કીમ? એના ઉપર કોઈ ડિટેલ્સ શેર કરી શકો, અને આપણા જે દર્શકો છે, જે રિટેલ રોકાણકારો છે, જે મ્યુચ્યુઅલ ફંડની અંદર પણ રોકાણ કરે છે, એમના માટે થઈને આ સ્કીમમાં શું ખાસ રહેશે? એટલે આ જે નવી સ્કીમ છે અમારી, એ એક ડેટ સ્કીમ કે હાઇબ્રિડ સ્કીમ ગણાય. એટલે જે ફિક્સ ઇન્કમ માટે જે રોકાણકારો હોય, કે જે રેગ્યુલર ઇન્કમ માટે જે રોકાણકારો હોય, એ લોકો માટેની સ્કીમ છે. એટલે સાધારણ રીતે લોકો બેંક ફિક્સ ડિપોઝિટમાં રોકાણ કરતા હોય છે, કે સ્મોલ સેવિંગ સ્કીમમાં રોકાણ કરતા હોય છે, અને સારા વિકલ્પો છે. પણ એમાં થોડી ખામીઓ છે. એક તો જ્યારે ઇન્ફ્લેશન આવે કે ફુગાવો આવે, ત્યારે એમાં આપણી જે વ્યાજ દર છે એ ફિક્સ રહેતું હોય છે, ને ફુગાવાની સામે પ્રોટેક્શન નથી મળતું. બીજી વાત એ છે કે ટેક્સ પૂરા વ્યાજ પર હોય છે, અને ઇન્ફ્લેશન કોમ્પોનન્ટ પર બી હોય છે. એટલે ઇન્ફ્લેશન રેટ કે ફુગાવાની રેટ 4% હોય અને 6% વ્યાજ મળે, તો આખા 6% પર ટેક્સ લાગે, જ્યારે કે રિયલ ઇન્કમ ખાલી 2% હોય છે. તો આ બધી ચીજો જોતા અમે એક નવી સ્કીમ લોન્ચ કરી છે, કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ. આમાં 3/4 કે 75% જે રોકાણ હશે એ બોન્ડ્સમાં હશે. એ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ, સ્ટેટ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ કે કોર્પોરેટ બોન્ડમાં હશે, જે ઉચ્ચ ક્વોલિટીના કોર્પોરેટ બોન્ડ હોય છે. એમાં મિનિમમ 75% રોકાણ હશે. 10% રોકાણ જે નવા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે આપણી બજારમાં, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. તો હાલ આપણે જોયેલું કે ગવર્મેન્ટ PSU તરફથી એક ઇન્વેટ લોન્ચ થયેલું, અને થોડા વખત પહેલા આપણે ઘણા બધા રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ ના ઓફરિંગ જોયા છે, જેમ કે એમ્બસી, માઇન્ડસ્પેસ કે બ્રુકફિલ્ડ. તો આ નવા વિકલ્પો છે રોકાણકારો માટે આપણી બજારમાં, જ્યાં અંડરલાઇંગ એસેટ જે હોય છે એ ઓફિસ સ્પેસ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય છે, જેમાં રેગ્યુલર કેશ ફ્લો હોય છે એ ટ્રસ્ટને, અને જે કેશ ફ્લો એ લોકો યુનિટ હોલ્ડરને આપતા હોય છે. તો 10% સુધી રીટ અને ઇન્વિટમાં રોકાણ હશે, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ. અને બાકી અપ ટુ 15% જેવું ઇક્વિટીમાં રોકાણ હશે. એટલે જે મિક્સ છે, હાઈ ક્વોલિટી ડેટ સિક્યોરિટીઝ, રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઇક્વિટી, આ ત્રણનું કોમ્બિનેશન હશે ઇક્વિટી, આ જે કન્ઝર્વેટિવ હાઇબ્રિડ ફંડ છે એમાં. તો એક રોકાણકારે જો આમાં રોકાણ કરવું હોય તો કઈ રીતે રોકાણ કરી શકે છે, અને કેટલું મિનિમમ રોકાણ કરવું જોઈએ? એટલે મિનિમમ રોકાણ તો એટલે એક્સેસિબલ છે, બધા લોકો રોકાણ કરી શકશે, એવું કઈ મોટું મિનિમમ અમાઉન્ટ નથી આમાં. રોકાણકારોએ ખાસ કરીને જે ટેક્સ પેઇંગ રોકાણકારો હોય, એ લોકોને મારી સલાહ છે કે મિનિમમ 3 વર્ષ માટે રોકાણ કરે, અને પછી સિસ્ટમેટિક વિડ્રોઅલ કરે જો કેશ ફ્લોની રિક્વાયરમેન્ટ હોય. તો આના લીધે લાભ એ છે કે જ્યારે એ લોકો વિડ્રો કરે છે સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન થ્રુ, તો એ લોકોને જે આવક આવે છે એ કેપિટલ ગેઇન તરીકે આવે છે, અને એમાં ઇન્ડેક્સેશન બેનિફિટ બી મળશે. જે ઇન્ફ્લેશન કોમ્પોનન્ટ હોય એને ઇન્ડેક્સેશન બેનિફિટ મળે છે, અને ખાલી જે પોસ્ટ ઇન્ફ્લેશન રિટર્ન છે એના પર 20% ટેક્સ એપ્લિકેબલ હોય છે, 20% પ્લસ સરચાર્જ. એટલે ટેક્સની દ્રષ્ટિએ આ એક આકર્ષક વિકલ્પ બની શકે છે. અને જે ઇક્વિટી અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનું જે નાનું કોમ્પોનન્ટ છે, એના લીધે થોડી ઘણી ઇન્ફ્લેશન પ્રોટેક્શન બી મળે છે.
ઓકે સર, એની સાથે એક બીજું પાસું પણ આપણા ફંડની વાત થઈ રહી છે, તો એક સમજવા માંગીશું, ખાસ કરીને જે પ્રમાણે રિયલ એસ્ટેટ સેક્ટર આખું જોઈએ તો એના માટેનું આખું એક ચેન્જ હવે સિનારીઓ બનતો દેખાઈ રહ્યો છે. ડોમેસ્ટિક લેવલ ઉપર પણ પ્રાઇસીસ ફોર્મ થઈ રહ્યા છે, ઇન્ટરનેશનલ લેવલ ઉપર પણ જુઓ તો ત્યાં પણ આપણને એક સાઇન જે છે તે આખા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ડેવલપમેન્ટ માટેના બની રહ્યા છે. તો એ ફ્રન્ટ ઉપર આપણે લાગે છે કે આ સેક્ટર ઉપર પણ ઓવરઓલ એક ઇક્વિટી ફ્રન્ટ ઉપરથી પણ ફોકસ કરવું જોઈએ. તો આમાં સારો પ્રશ્ન છે એકદમ, કારણ કે આ ટ્રેન્ડ દેખાઈ આવ્યા છે કે જે છેલ્લા 12-15 મહિનામાં જે પરિસ્થિતિ હતી એના લીધે કન્સ્ટ્રક્શન વર્ક પર થોડી આડઅસર થઈ છે. એટલે જે રેડી પ્રોજેક્ટ છે એની સપ્લાય ધીરે ધીરે ઘટવા માંડી છે. બીજી તરફ જે ઇનપુટ કોસ્ટ છે, જેમ કે સ્ટીલ અને સિમેન્ટ, એમાં આપણે થોડું ઇન્ક્રીઝ જોવા મળ્યું છે. એટલે એના લીધે કન્સ્ટ્રક્શન કોસ્ટ બી વધ્યા છે વિદેશોમાં ને આપણે ત્યાં પણ. તો એના લીધે અને જે અત્યારે વર્ક ફ્રોમ હોમ નું જે વાતાવરણ છે એના લીધે લોકોને ઘરે નંબર ઓફ રૂમ્સની આવશ્યકતા થોડી વધી છે. એના લીધે સારી એવી ડિમાન્ડ રહી છે ગ્લોબલી અને ભારતમાં પણ. એ સામે જે કમર્શિયલ ઓફિસ સ્પેસ છે એમાં થોડી ડિમાન્ડ નબળી રહી છે. એટલે રેસિડેન્શિયલમાં જ્યારે ડિમાન્ડ વધી છે ત્યારે કમર્શિયલમાં થોડી નબળી રહી છે, જ્યાં ઓફિસ સ્પેસની વાત કરીએ તો. અને જે રિટેલ સ્ટોર્સ છે એમાં ઘણી મોટી આડઅસર થઈ છે, કારણ કે ત્યાં જે મોલ છે કે જે રિટેલ સ્ટોર છે ત્યાં લોકડાઉનના લીધે બિઝનેસ પર આડઅસર થઈ છે અને ઘણા રેન્ટલ રિનેગોસિએશન થયા છે અને વેકન્સી થોડી વધી છે. એટલે થોડું મિક્સ્ડ વાતાવરણ છે. લોકેશન સ્પેસિફિક સારી ડિમાન્ડ છે, ત્યાં સારું એવું ઇન્ક્રીઝ છે. અને જ્યાં કમર્શિયલ ઓફિસ કે જે રિટેલ સ્પેસ છે કે હોસ્પિટાલિટી જે હોટેલ્સ ને છે ત્યાં થોડી આડઅસર છે. એટલે સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર સ્પેસિફિક રહેવાની જરૂરત છે અહીંયા. જે લેવરેજ છે, જે રિયલ એસ્ટેટ ડેવલપર્સ છે, ક્યાંક ક્યાંક એ લોકોની બોરોઈંગ ઘટી છે, પણ કોઈ કોઈ કંપનીમાં હજી ઘણું બધું બોરોઈંગ છે અને જ્યાં સેલ એટલા નથી, કારણ કે એ લોકોના પ્રોજેક્ટ બહુ વાયબલ નથી, તો ત્યાં તકલીફ હજી છે. એટલે મારી ભલામણ રહેશે કે સ્ટોક સ્પેસિફિક રહેવાનું સેક્ટરમાં. સાથે જ અત્યારે આપણા માર્કેટમાં તમે જુઓ તો જે રીતે મેટલે પરફોર્મન્સ આપ્યું છે કે જ્યાં બેંક્સ અંડર પરફોર્મ કરી રહી છે, એવામાં આપ અત્યારે ક્યાં વેટેજ વધારી રહ્યા છો અને ક્યાં વેટેજ ઓછું કરી રહ્યા છો? કયા સેક્ટર પર વધુ ફોકસ છે આપનું? તો જે બેન્કિંગ સેક્ટર છે કે જે બ્રોડલી ફાઇનાન્શિયલ સેક્ટર છે, ત્યાં બે ટ્રેન્ડ દેખાઈ આવી છે. એક તો જે મીડિયમ ટર્મ ટ્રેન્ડ છે ત્યાં થોડી તકલીફ રહેવાની, કારણ કે જે બોરોઅર્સ છે એ લોકોની ઈચ્છા હોય કે રીપે કરે વ્યાજ ને મુદ્દલ, પણ એ લોકોની કેપેબિલિટી હમણાં એટલી નથી, કારણ કે કારોબાર પર આડઅસર થયો છે. એટલે એ લોકો હમણાં રીપેમેન્ટ નહીં કરી શકે અને આજે પાછી 10 વાગે ગવર્નર સાહેબના નું એડ્રેસ છે અને થોડા પગલા લેવાશે. પણ મોરેટોરિયમ થી પ્રોબ્લેમ 6 મહિના પાછળ ધકેલાઈ જશે, પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. એટલે મીડિયમ ટર્મમાં થોડું કોશિયસ વ્યૂ છે ફાઇનાન્શિયલ સ્ટોક્સ કે બેન્કિંગ સ્ટોક્સ પર. પણ આગળ જતા કોમ્પિટિશન ઘણું જ ઓછું થઈ ગયું છે આ સ્પેસમાં. એ લોકોના બોરોઈંગ કોસ્ટ બહુ ઘટી ગયા છે અને આપણે જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સના રિઝલ્ટ જોઈએ તો એ લોકોનું જે કરંટ અકાઉન્ટ, સેવિંગ અકાઉન્ટ જે પ્રપોર્શન છે, જે લો કોસ્ટ ડિપોઝિટ કહેવાય છે, એ ઘણી જ વધી ગઈ છે. એટલે એ લોકોના કોસ્ટ ઓફ ફંડ્સ ઓછા થયા છે, લેન્ડિંગ રેટ હજી એટલા ઘટ્યા નથી, એટલે આગળ જતા માર્જિન સારા રહેશે. એટલે લાંબા સમય માટે પોઝિટિવ ટ્રેન્ડ્સ દેખાઈ રહ્યા છે, પણ મીડિયમ ટર્મમાં થોડી તકલીફ છે. એટલે હમણાં અમારું થોડું ઓછું વેટેજ છે બેંક્સ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સ પર. બીજી તરફ થોડા જે સિક્લિકલ્સ છે કે જે ઓપનિંગ અપ સાયકલમાં જેને લાભ થશે એવા સ્ટોક્સ હવે ધીરે ધીરે વધવા માંડશે. અત્યારે આપણે સિમેન્ટ કે સ્ટીલ જેવા સ્ટોક્સમાં પ્રાઇસ ઇન્ક્રીઝીસ જોયા છે, પણ
આજે કોવિડની સિચ્યુએશન જોતા મારા હિસાબે પર્સનલ મોબિલિટી જે છે, એટલે ઓટો કંપનીઝ છે જ્યાં જે કાર અને ટુ વ્હીલર્સ બનાવતી હોય છે, એ લોકોને ડિમાન્ડ ઇન્ક્રીઝ આવશે આગળ જતા જ્યારે ઓપનિંગ અપ થશે. કારણ કે પબ્લિક ટ્રાન્સપોર્ટ લેવા માટે હજી લોકોને થોડું ભય રહેશે, અને બાકી માર્કેટ્સમાં જ્યાં બી આપણે ઓપનિંગ અપ જોયું છે ત્યાં સારી એવી ડિમાન્ડ નીકળી છે કાર અને ટુ વ્હીલર માટે. અને ઓટો સેક્ટર એક અંડર પરફોર્મર રહ્યું છે ઘણા વખતથી, એટલે ત્યાં મારું થોડું વેટેજ છે. સર, આ સેક્ટરની જ્યારે વાત કરી રહ્યા છો ઓટો સેક્ટરના ફ્રન્ટ ઉપરની, ત્યારે એક આખું વર્ટિકલ એની સાથે જે કનેક્ટેડ છે ઓટો એન્સિલરીનું, આ ફ્રન્ટ ઉપર આપનો શું વ્યૂ બની રહ્યો છે? રિસેન્ટ ટાઈમની અંદર આપણે જોઈએ તો જે આપણા ગ્લોબલ માર્કેટની અંદર જે એક્સપોર્ટ કરતી પણ કંપની છે એને લઈને આપણે એક્શન જે છે તે ખાસ જોઈ રહ્યા હતા. એ એક્શન આપણને વીક થતા દેખાયા હતા, પણ હવે યુરોપના માર્કેટ છે, યુએસના માર્કેટ છે, બધા જ આપણને ફરીથી ઓપન અપ થતા દેખાયા છે. તો આપણા ઓટો એન્સિલરી કાઉન્ટર્સને આપ કેવી રીતના જુઓ છો? તો ઓટો એન્સિલરી અને ઓટોમાં, ખાસ કરીને ડેવલપ કન્ટ્રીની ઓટોમાં, એક પ્રોડક્શન ફ્રન્ટ પર એ તકલીફ રહી છે એ લોકોને કે જે કમ્પ્યુટરાઇઝેશન થાય છે ને, જે અત્યારે જે ઘણી બધી કારોમાં જે કમ્પ્યુટરના પાર્ટ્સ હોય છે, જે ચિપ્સ હોય છે, એની મોટી શોર્ટેજ નીકળી આવી છે છેલ્લા 6 થી 12 મહિનામાં. એના લીધે ડિમાન્ડ હોવા છતાં પ્રોડક્શન પર ઘણી આડઅસર થઈ છે. તો આ પરિસ્થિતિ જોતા જ્યારે ઓટોનું પ્રોડક્શન ઓછું છે ત્યારે એન્સિલરીની ડિમાન્ડ બી ઓછી થઈ છે. પણ આગળ જતા આ ચિપ શોર્ટેજ રિઝોલ્વ થશે અને એન્સિલરીને બી ઓર્ડર્સ મળવા લાગશે અને ગ્રોથ આવશે. એન્સિલરીમાં ખાસ કરીને એક ચીજ ધ્યાન રાખવાની કે આગળ જતા ઇલેક્ટ્રિફિકેશનનું એક ક્લિયર ટ્રેન્ડ દેખાઈ આવ્યું છે. એટલે જ્યાં પેટ્રોલ અને ડીઝલ કારની બદલે આગળ જતા ઇલેક્ટ્રિક કારનું માર્કેટ છે વધવાની અપેક્ષા છે. એટલે જે એન્જિન રિલેટેડ કે એવા એન્સિલરીઝ છે એ લોકો પર એટલું સારું લોંગ ટર્મ વ્યૂ નથી, પણ બીજા એન્સિલરીઝ છે જેને એટલું ઇમ્પેક્ટ નથી, જેમ કે વાયરિંગ છે કે ટાયર્સ છે કે એવા બધા એન્સિલરીઝ છે, એ લોકો પર એટલી અસર નહીં રહેશે. તો પ્રેફરન્સ એવા એન્સિલરીઝ માટે રાખવાની. ત્યારે જ તમે જો રાજીવ સર, હાલના દિવસોમાં કન્ઝમ્પશન સેક્ટર જે છે એ ક્યાંક લગાડ છે, અથવા તો ત્યાં એને પ્રેશર આવતું જોવા મળી રહ્યું છે. કન્ઝમ્પશન પર આપનું શું મત બની રહ્યો છે? કયા સેક્ટર પર વધુ ફોકસ રાખવું જોઈએ? તો જે કન્ઝ્યુમર સ્ટેપલ્સ કે જે એફએમસીજી કહીએ, ત્યાં એડવર્સ ઇમ્પેક્ટ નથી, કારણ કે એ એસેન્શિયલ્સમાં આવે છે અને ત્યાં ડિમાન્ડ પર એટલું અસર નથી. પણ જે કન્ઝ્યુમર ડિસ્ક્રેશનરી છે, જે રેગ્યુલર મંથલી પરચેસ આઇટમ્સ નથી, ત્યાં મોટું એવું ઇમ્પેક્ટ છે, કારણ કે સ્ટોર્સ બંધ છે કે લોકોની મોબિલિટી પર અસર થયું છે. તો આમાં આવતા 3 મહિના કે 6 મહિના સુધી થોડી આડઅસર રહી શકે. પણ આવા સેક્ટર્સમાં આપણે જોયું છે કે જેવું ઓપનિંગ અપ થાય, કે જેવું સ્ટોર ખુલે, તો જે બંચ્ડ અપ ડિમાન્ડ હોય, કે જે ડિમાન્ડ ફૂલફિલ ના થઈ શકી હોય સ્ટોર બંધ રહેવાના કારણે, તો એ પેન્ટઅપ ડિમાન્ડ થી ઓપનિંગ અપ ક્વાર્ટર પર સારી એવી ડિમાન્ડ નીકળે છે. એટલે કન્ઝમ્પશન સેક્ટર પર વ્યૂ પોઝિટિવ જ છે જ્યારે ઓપનિંગ અપ આવશે. અને જો મોટો ફોલ આવે તો એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોઈ શકાય. ઓકે, કન્ઝમ્પશનની વાત થઈ રહી છે ત્યારે સર, એક આખું વર્ટિકલ જે ઇલેક્ટ્રોનિક્સ અને વ્હાઇટ ગુડ્સનું છે, એ ફ્રન્ટને આપ કેવી રીતના જોશો? છો? કારણ કે અહીંયા તો આપણને જે પ્રમાણે વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટ આવતા દેખાઈ રહ્યા છે, એને લઈને પણ થોડોક એક ડિમાન્ડ આઉટલુક બદલાતો દેખાયો છે. તો વ્હાઇટ ગુડ્સમાં ખાસ કરીને એર કન્ડિશનિંગમાં ગયા વર્ષે પીક સમર સિઝનમાં મોટું લોકડાઉન હતું અને એની આડઅસર થયેલી. પણ ડેફિનેટલી જે વર્ક ફ્રોમ હોમની જે અત્યારે ટ્રેન્ડ દેખાઈ રહી છે, એના લીધે ડિમાન્ડ સારી એવી રહેશે અને પેનિટ્રેશન લેવલ બી વ્હાઇટ ગુડ્સના એટલા નથી આપણા દેશમાં. એટલે લાંબા સમય સુધી પોઝિટિવ ગ્રોથ રહેવાની અપેક્ષા છે. એટલે
અહીંયા પણ જો મોટો ફોલ આવે તો બાઇંગ ઓપોર્ચ્યુનિટી આવી શકે. રાજુ સર, કેમિકલ ફર્ટિલાઇઝર આ સેગમેન્ટને કઈ રીતે જુઓ છો? કારણ કે હવે પ્રોજેક્શન જે રીતે આવી રહ્યા છે મોન્સૂનના, આ સેગમેન્ટને પણ ટેકો મળવો જોઈએ. તો જે કેમિકલ સ્પેસ છે એમાં દરેક મોલિક્યુલની જે પ્રાઇસિંગ સ્ટ્રેટેજી હોય છે કે જે ડિમાન્ડ સપ્લાય ડાયનેમિક્સ હોય છે એ અલગ અલગ હોય છે. અત્યારે બજારમાં એવી ટ્રેન્ડ છે કે બધી કેમિકલ કંપનીને એક દ્રષ્ટિએ જોવામાં આવે છે અને બધી એક સાથે તેજીના રૂખમાં છે. પણ મારા હિસાબે આગળ જતા આમાં ડિસ્ક્રિમિનેશન કરવાની જરૂરત રહેશે, કારણ કે બધી કેમિકલ કંપની સ્પેશિયાલિટી કેમિકલ કંપની નથી હોતી. અને આપણે આ જ ક્વાર્ટરમાં એકાદ બે કંપનીમાં જોયેલું કે પોસ્ટ રિઝલ્ટ મોટું એવું ફોલ આવેલું, કારણ કે માર્કેટ એક્સપેક્ટેશન ઘણું આગળ વધી ગયેલું અને રિઝલ્ટ એક્સપેક્ટેશનની કમ્પેરિઝનમાં ઘણા જ નબળા હતા. તો કેમિકલ કંપનીમાં અમારું હાલ ઘડી કંઈ રોકાણ નથી. અમારું રોકાણ થોડું એવું ફાર્મા કંપનીઝમાં છે. એટલે હાલ ઘડી અમારું કોઈ પોઝિશન નથી કેમિકલ કંપનીઝમાં. ફર્ટિલાઇઝર્સમાં બી થોડું કોશિયસ વ્યૂ છે અમારું, કારણ કે જ્યારે મનસૂન નોર્મલ રહેવાની અપેક્ષા છે, પણ રેગ્યુલેશન સારું એવું છે આ સેક્ટર પર. અને જે ફ્રી પ્રાઇસિંગ કે એવું નથી ઘણા બધા સેક્ટર્સમાં ફર્ટિલાઇઝર સ્પેસમાં. એટલે લાંબા ગાળે જોઈએ તો આ વેલ્થ ક્રિએટર નથી રહ્યા મોટા ભાગની કંપનીઓ આ સ્પેસમાં. એટલે ફર્ટિલાઇઝર સ્પેસમાં બી અમારું હાલ ઘડી કંઈ રોકાણ નથી. ઓકે, તો એ સાથે જ સર ઘણો આભાર આપનો સમય ફાળી અમારી સાથે આ સમગ્ર ચર્ચામાં જોડાયા અને આ સમગ્ર વિગતો આપી એના માટે સર. તો એ સાથે જ અત્યારની આ ખાસ રજૂઆતમાં બસ આટલું જ. મને નિશાન આપજો રજા. આગળ અપડેટ માટે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.